આપને સૌથી પહેલાં તો કહું કે ઈદે મિલાદનો જે તહેવાર હતો, ઈદે મિલાદનો તહેવાર આખા ભારત દેશના અંદર ઉજવાય છે અને આખી દુનિયામાં ઈદે મિલાદ ઉજવાય છે. જ્યારે અમદાવાદ શહેરના અંદર પણ ઈદે મિલાદનો જુલુસ જ્યારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા. ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે અને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પર લાગેલા છે. મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી. આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડ્યા કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય છે. એ પૈગંબર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પાસે પણ, પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા. જે પ્રમાણે આજે સોશિયલ મીડિયાના અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈ લવ મોહમ્મદના બેનર સામે ઘણી બધી સંસ્થાઓ તરફથી કે ઘણા બધા સોશિયલ મીડિયાના અંદર મેં જોયું કે સામે બીજા લોકોએ પણ આઈ લવ મહાદેવ